દાડો એક જગ્યાએ એક માર ભાઈ બંધ થાય ને હા તે ઈકન લઈ જાઉં. જો માર વાતો ભો આ લઈ જાઓ પણ બોલતા ના તમે કશું બકા ના કરતા કહી દેજે તાર ડોહાન જે કેવું હોય. વ્યવસ્થિત વાત કરશી ને તો મેર આવશે. જો બેટા આમ જાવ તને પણ એનું પેલું ભાઈ કોઈ બોલ્યો નતો હગો પેલા તમે ડાયરેક્ટ સાલું મને તો એ હગો જ ગમતો નતો. હા હેડો અત્યારે પા અમુક બોલતા ના હો. તમારા છોકરા કોક થવા દે એક વખત તો થવા દો. આ નહીં મોનો મારા ઓછા મારી વાત તો ભરતા જ ને આ છોકરો વહુ ગયેલો વેવ પૈણે સળી છે મારા ઓછા નું એ પૈણે સળી છે. હા વારતો નહીં આમ પેલો દેવલો માછી વાળો દોર 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 દોર. તારા બાપા લઈ લે કે હેડ હગું કરવું હોય તો બતાવ બીજું. હેડો બાપા માનવ ઉપર હોય હેડાતું નહીં ખબર તો છે. આ ગાય છે નાય ઈ બધો ફરી વળીએ મજૂરી કરવાની હોર રાખતા નહીં. ભાઈ રોલા બોધી ભાઈ રોલા બોધી એવું બા હા હા હું તો નહીં જવાનું ના કપાસો થાશો શું હું તો હગામાં તો થાક તો લાગે જ નહીં. અને તમે પેલા સસમા લાયા આલો કે મને જોવું કેવું લાગે છે. કે ભોય ના પાડતો પાછો 1000 રૂપિયા નાસી જ. આ ડોહો છે તોય જોજો નાજે હું પહેરું હું બાળક પેલા મન તો પહેરવા દો ચાલુ પેલા બાપાને યુઝ કરવા દે ચશ્મા. પણ ઘરે રાત્યાનું બધું ઠાઠ કરવું છે તમારે. આ તો હવે તારા બાપાને 4 જોડ બૂટ હોય 4 જોડ મહિનામાં કપડો હોય ખબર છે ને તને. મને તો કોઈ લઈ આવતા જ નહીં તાન તમે. તારા મજૂરી કરવાની હોય રાખવાની. આ સંપલ પહેરી ના જો તો હગ જોવા એ સંપલ પહેરીને જઉં છું. આ બાલ નહીં કપાતા આ લુગડો હારો નહીં લઈ આવતા. એટલે કાલે તું બહેરું લાવે તો એટલે મારા વર્ષે મને કીએ એમ મને બધું લઈ આલો અને મારા બહેરાને લઈ આલો એટલે તમારે જાતે કરવાનું હોય. અને બાપા કેવો લાગુ છું કમ્પ્લીટ. જોજો પાછો ભોય ના પડે. આ તો સસ મમ્મી એવું લાગ્યું કે અધર જતો રહેશે કેટલા ફૂટ અધર છું હું. વિક્રમ ઠાકોર જેવો લાગે છે. બાપા મને પૈણા આવો તમારા છોકરાને પૈણે સળ્યું છે. હે બાપા સસમાં પહેરેલા મને તો ગીત યાદ આવી ગયું. ગેરથી પહેર. કેટલી પહેરું હાઉ પણ અમુક ગીત તો હા જોરદાર નહીં લાગતો બાપા. વિક્રમ ઠાકોર જેવો લાગે હેડો છે તું. કેટલા જવાન છે તે એ તારા દેવબાન પૂછ મને કશું પૂછે જ નહીં. દેવબા શું જાને ઓમ ઈ તો કોઈ ઘરે દેખાતો નહીં. ખેતરોમાં બધા રાખો છો કુ હગા તમે તો. હું નહીં હાલતો મને મસ્તી નહીં લાગતો જોજો આમ કેવો લાગુ છું. અલ્યા પેલી ડોશી લાયેલી તો અંબાજી થઈ હતી તે મારા ઓલી. તમે તો હું અંબાજી જો તો ના હું બાપા અમુક ડોશી અંબાજી જઈ હતી. ડોશી લાવે છે મારા ઓલે વસ્તુ. આ સસમાજ તો નહીં મળ્યો આમ તો મને. ના હું મરી હા, તને બાપા. તો નાતું નહીં પાછું અમે મારા દેવભાઈ કેટલા છે. અલ્યા શંભુ બોલ્યો મારો ભાઈ બમ બોલ્યો. બોલી તો ખરું ના બોલ્યું બોલ્યો ને હું આમ પડે શકું જો તમારા સસમા પેલા જોવા જ કોઈ દેખાતું જ નહીં. મારા લુસી ના કપ હતી. હવે અમાર તો પેલા મોત્યા આવ્યા તે લૂકી મોત્યા નહીં લે આ તેલ બેલ નાખેલું હોય ને થોટા તો મને ઓછું દેખાય પાછું. આ દેવભાઈ કેટલા જવાન છે કોઈ પેટમાં દુખામણ ખાધું નહીં. એમનામ છો અગો થોય તો ભાઈ ફરવું તો પરત કર. તમારા ભાઈ બંધો કુવામાં રડો બોલ્યો કે રડો બોલ્યો. ના ના ઓબા કણા જ હોય. વાહો પાડો કે પેડીથી વાહ. અલ્યા શંભુ અવાજે ઓળખી પાડે શું કર્યું યાર. મારો મિત્ર આવ્યો લાગે. અલ્યા શંભુ અરે દેવભા હા તમારા ભાઈ બંધો શોકન આજો મારો ભાઈ ભાઈ આજો ઊંઘમાં બોલતા હતા કુ. આજો પણ ભોય તો ઉતારો. અલ્યા શંભુ બોલો દેવભાઈ. અલ્યા ભાઈ ઉતાર છે મહેમાન આયા છે. મારા ઓદરો બદરો આવો છે દેવભાઈ. બાપા આ તો શું થયું? આ બધું પૂછું બસ કરી મેં લીધી તું બોલો. એ જે આઈને પણ મોન આવતા બેટરી ખાઈ જાય બોલો શું કરું મારે. ઓય ઈ પૂંપળા છે ને ધર સાડી ગયા છે તમે તો પૂછી કેર્યો ના તો
વેકી મારી એક વખત તો આઈ. અલ્યા કોઈ મોનતું હોય છે હજી આ નેની નેની ગડબુડીઓ થી છોતી બેસી અરે આ તો આખું જીવો બોલ યાર. તે તો અમારે તો મારા જરૂર પડી છે ભૂની. મહેમાન આયા છે યાર હું ના આજી. આવ એડો. બાપા તમાર જેવા જ છે ને આયા તો શેળા વગા તો દૂધિયાળા જ હોય તો આયરો આવો વ્યવસ્થિત લાગે. બોલો. એ આવો નો. મોનામાં સંસ્કાર શું મેં મનમાં. આ છોકરાને આપણો હગું કરવાનું છે બોલો હારી કન્યા ગમે ત્યાંથી ખોળી નાખો તમે તમાર બાર મોય બી કન્યા તો એક છે એને વળી પહેનાઈ ના હોય તો આપણે ગોઠવી નાખ કેવું હતું તો તે. પણ કમ્પ્લેટ જો ઘૂઘરા જેવી અરે ઘૂઘરા જેવી છે એ ઓલે જ કરે છે. મારો ભાઈ બનશે એની સોળી છે ને આ તો બીજા વળાંક કે છે. તો મગજ મારું ખરાબ કરતો નહીં તમે તૂટો દીવ બંધી. બાપા આવું ના હોય તમે બધા માર પાય છોકરાને પહેરાવો તો પૂછો કમ્પ્લેટ યાર એક નંબર જોઈ લે તેરે મારા નામ કશું પહોંચી કહેવું નહીં, હું જવાની બેહું છું, થાજો છું. ના, આપણે તો શું છે? બાપા ભય પર હું નહીં પડો હો, હું એમ. હોય નહીં, બેહું ગાટે, બોલાવું છું, મોબાનું, હારું. તો હોય તો મોથો બોથો જ નહીં રાખતા હોય. હું ઘેરથી હેતરમાં આવ્યો તો ડોશી કહેતા હેતરમાં જો કે હું તો હેતરમાં આવ્યો તો યાર હત રાખવા ઓબાની ખરાબ હોય તો તમે ખબર તો શંભુ બધું ઓબા પર જ ઊંઘું છું એ રોજ. ડોશી તમારાથી મોટો જ કે તમે ડોશી જેવા છો ડોશી મારાથી શેર મોટી થઈ યાર. હા બરાબર અને ટિફિન આલી ઘેર જઈ. બેહો તાર હોય હો બેહો. બાપા બેહો આટલો આ મહેમાન ને ઈવાનો છોકરો થાય રહ્યો હા. હા માર ભાઈ બંધ હોય એટલે માછીવાળા છીએ અમે. માછીવાળા થઈ ગયા એટલે કવા છોકરું સારું છે તેવાળી તમાર ધોનમાં ચોક એક જગ્યાએ છે તે હું ફોન કરી પૂછી દઉં પણ ના હોય પછી કન જઈએ જવું હોય તો. હજી દેવભાઈ ફેવરવાનો છે કુ તમે લાગતું નહીં કોમનું બમ કરાવી છે ને અમુક કરતા નહીં કશું. પણ બધી વાત આશી આ હું ના આશી એટલી કોશિશ છે મારી ઓછી કોશિશ છે વાત સાચી છે તાન. દેવબા બાપા કયો પેકો ગાય તે મોની જાય પેકો બોલો, કમા આપણે પૈસા ચોકાન છે છે બોલે છે થોડી ના તે રહેતો રૂસુ ગોમમાં પણ આપણા ક્ષેત્રમાં જ હોય છે રે બે જણા. એના વાત હું ફોન કરી પૂછી દઉં પછી જઈએ. ફોન છે કે નહીં? ફોન તો છે જ ને. કરો હાલ ફોન કરજો યાર મારા મગજ ગરમ થઈ જાય છે પછી. ના ધીરજ રાખો છે દેવભાઈ એવું થતી શાંતિનો ફળ મેઠો છે યાર. હું ફોન કરું અને ગાટા તો પાછા એટલે તો ફોન મેલીને આઘા પાછા થતા હોય છે યાર. આગા ફટોફટ શાંતિ- કરો કોઈ પેન્ટ ચડ્યું છે શાંતિબા તો ઘેર રહ્યા. શાંતિલાલ ઘેર રહ્યા. ધીરજ રાખો કરીએ બધું એ કરીએ છે આપણે. હું ફોન કરી પૂછી દઉં. બાપા માવડો મોટો થયો તમને લાગતું નહીં ધીરજ આટલા વરમાં તો રાખી છે હું તો જલ્દી કરો ઉનાળો આવી ગયો ફરડે મારે ઢોલ વગાડવાનો છે બાકી યાર ફોન વળી જોય ફોન લગાવું હું ઉપાડું તો બરાબર તો પછી ઘેર જઈએ બરાબર. એવું બા કોનું ફોન લગાવી ત્યારે એટલે આ તો હગામાંથી હગું થાય યાર પાછા પેલા જેવું ના કરો પેલા બે જણો પાન લઈ જતા એવું અને આ ધોવા તો દે હા વાળાનો ફેવર કરો છો જોવા દ્યો સારું ટાવર આવતું નહીં ત્યાં ટેકરી પર સર ઉપર છે મારે તો. ટેકરી ઉપર સર કે સર ઓબા ઉપર પણ ટાવર લાઈને ફોન કર અમે હોય બેહીએ તાર જો બાપા કોની હું કેરી ખાઈ જરી નાખું હગાની ના ખાઈ જરી નાખવા લ્યા. બાપા હારી આવી હોય તો પાડી લઈએ આપણે ચટણી કરવા થયું બે જણો બિલકુલ ચાલે તારી ચટણી નો બટની. બધું એવું ભાઈ હા અરે બે રીંગો મારી પર ફોન ઉપાડતા નહીં. હું નતો કેતો તમે તો ઓનું ઠેકોણું જ નહીં યાર. તો તારે હું તો પછી હું કરશું તાને ના આમાં ફોન તો કરતી પાછા નંબર તો છે ને તો ફોન તો કરશી જ મને. એમ કરો આપો ઉપર દેવબા અમાર તારા આલુ તો તમને ફોન કરે ડાયરેક્ટ હું હતો તો નંબર ફોન લઈ લો. કર્યો. બાપા તમે નંબર લઈ લ્યો અગામ ફોન કરજો બાપા પૂછ્યા કુ બેઠો ઊંઘ કરો તો બેટા આમ કોનો નંબર લઈ લો તે ફોન કરજો આપણે ઘેર જઈએ ન કહી રે ફોન ફોન કરજો આપે એટલે હું તમને આનો જવાબ આલી દઉં છું.
બરાબર લેટો જાને ચોકન ઘેર જોતું જોક બાયરી કહેતા દેવપાન કેમ જોક બાયરી બતાવી તમે આમ પેલા હગાઈ કીધું તો ખરું કહે એ ફોન ઉપર છે કતો એ ઘેર જવું પૂછીને પછી આપણને ફોન કરશી મારા મને બોલાવડાય જ નહીં કશું તું વધારાનું મને પાછું ખબર છે ને આ પીવો છો હું બાપા લેડો સાજો પાય જ નતો સા દેવભાઈ તો શોય પાને એ હોભળ તો ખરા મહેમાન આ શું કહેવાય બાજુના ગામમાં જતા અમે હગુ જોવા ચિકન જઈને બે હે મોસામાં અમારા બાપાએ બધું બાફ્યું પણ એ તો આપણું છે હગું કરાતા પછી શાંતિથી કહું બાપાને મેલ્યા તા ચીરો મગ તે બાફ્યા ચિકન તમે બોલે તાને હગું બધું કશું નથી આપણો ઘર જ આપસ એટલે શાંતિથી કહેવાનું જે કે ભણવું પડે થોડી વાર આપણું વાત આછી તો હગા પણ અમે પેલો એમ કે મને કે મારી થોડી 7 વાગે કોલેજમાં જાય તો 7 વાગે આવશે 7 વાગે સુધી જીઓ કોલેજો ચાલુ રાખે કોલેજમાં ને છૂટીને વળી પકોડી બકોડી ખાવા જઈ હોય તો પાછી એ હગા તાન હું કે એમ કહેતો તો યાર કે રોજ 7 વાગે આવે તે વિશે બી કોલેજ સાથે રોજ 7 વાગે આવે આ તો પકોડીઓ પણ વળી ગોઠણ માં જાય પાછો એવન ઘેરે બેહવા જતો રહ્યો એમ ના ચાલે યાર અત્યારે તો બધું હોર રાખવી પડે અત્યારે શું ચાલે છે જમાનો વાત સાચી છે રોજ 7 વાગે ચોરી ઘેર આવે એ હોર ના રાખવી પડે આપણે શો જોવા ના આવતું તું બાપા તમારો જો તે હગું આપણા ઘેર લઈ ગયા પછી આપણે હાથ રાખી ચાલો જો હા ભીલે મહેમાન પેલા જા તે મન આવો કીધું ના આવકાર તો આલવો પડે કે મહેમાન તો યાર ભગવાન જેટલો આ તો હું હેતરમાં હતો એટલે તો ઘેરવા તો હું સાપ આવતી યાર તમે ઓબા ઉપર હતા શોટ લઈને નેસાઈને મન રોમ રોમ કર્યું મન જેવું લાગ્યું સારું લાગ્યું કે ખરા હગો પેલા તો આઈ પાણીની સગવડ ના કરી કશું ને પછી કીધું તાનું પાણી પર લાયા એવું હતું પછી એવું ચાલ લાવી યાર હેતરમાં આવું એટલે પાણી બધું બોરું છે તે પછી એ પીવા જવું પડે તો પાણી જ નહીં રાખતો હું તો પીને આવું દીકરો આજ તમારી વ્યવહારિક તમે સમજજે પેલો તો સાપનું ઘર બધું હતું ઈ સાપનું હતું તો બધું પાણી આ કે આવું કીએ તારે લાવીનો મતલબ નતો પાયો કશું પાયું નહીં બીજું ચાલ મારા બાપા મને એટલા બધો નાટક કરે છે મને એવું લાગે છે આ હગો તો એ નહીં કરવા દે મારા બાપુ મને એમને એમ ઓઢું જ મહી નાખશે હું નામ છોકરાનું રમતો હાલ હાકા જા હું ફોન આવે એટલે તને જવાબ આલ્યો તમારા પપ્પા પર હો નંબર આ લઈ લો બાપા હોવાનો વાગાનો થોડી તો સર કમ્પ્યુટર છે તમારે જોવું નહીં પડો હું બરાબર હેડો દેવું ઘેર માર તો હજી બેસો દોવાનું છે ફોન આવે એટલે તમને દેવુભાઈ કરે ને આ મહેમાન ને હું ફોન કર્યો તમારે દેવુભાઈ નો ફોન કરવાનો બોલજો તમારું આ મહેમાન થોડા વ્યવસ્થિત લાગે તમારો અડધો કે હું બોલું અમારા બાપા નંબર લખો એટલે મારા તો રિચાર્જ પટી ગયું છે તમે અમજમાં કરજો હું મારો નંબર તમને આલું હા બોલો 99 વાળજો 99 2 કિલો 99 એવું ના બોલતા ના યાર 100 શું બોલું યાર શું થયું બાપા મારા ફોન માં લગાવ બેટરી કરજો તો શોપ હા લે ફોન ઉંદેડી ચોપ કરી દઈ છે પણ નવો લાવો કે વિવાહ કરવાના છે પાછું બધા વોટ્સઅપ નહીં કરી પર કંકુત્રી અમુક ને હા બોલજો ઉંદેડી ચોપ લઈ દઈશ ઉંદેડી 7 90 92 013 બરોબર રિંગ મારો આપો 24 કલાક ચાલુ જ હોય છે તું તાર હું 24 કલાક ચાલુ હોય ફોન હા એમ બીજું કોઈ નહીં ચાર્જિંગ પટી જાય ને તરત હું ચાર્જિંગ કરીને લઈને આવું છું બાપા ફોન તો લાગતો નહીં એ બીજો નંબર છે આપરો શીવો સો વળી પાછો લખો બીજો આલું કેટલા નંબર હકા રાખો તો બે રાખું છું યાર એક ના લાગે બીજો જ લાગે તો બોલો 91 0 6 30 71 બરાબર એ નંબર પર લગાવજો તું તાર હે બાપા લાજો ફોન ઓન આ બસ અગાય મારો નંબર છે તમે સેવ કરી લેજો કશો હતું નહીં આ ફોન ઉપર ફોન કરજો હું મારા બાપા ના ના તમે કરજો 10 20 મિનિટ પછી ફોન કરજો એટલે હું મારે એટલા કઈ ફોન આવી જાય હું તમને હમણાં ચાલુ પાછો મારે ફોન કરશું હા રેડો કશું હતું નહીં રેડો દેવું બા આપણે ઘેર હાર આવજો તાન હો ભાઈ બાબા હા લેવડો દેવું ભાઈ આવજો તાન આ કેરી બેરી આલજો મોન હા કેરીઓ આલજો હો
10 દાડા જ વાર છે ના ઓવા વધાવા નહીં બીજી તો ગન બજાર માં લે આવ્યો છું ના કેરીઓન કે જે શીપુ જો કે આવી લે એ તો બધું હેર ફેર છે અત્યારે હોય પૂરી તો જો દેખાતું નહીં બાપા હું હા એટલે શીપુડી પેલ બાપ લાઈ દે બાપ પેલો ઓદરો મોદરો આવજો ને તે ઓબા પર લઈને ચડી હોય એટલે પડ્યો ભોય મે કોદ બધા શીપુ તો મસ્ત થઈ ગયા